છો મારા ખેડૂત મિત્રો? તમે પણ ભાઈ આવ્યો કાય સુનિલ ટુ વ્હીલ માં શેનેડો આવો તમે જોયો તો ભાઈ? આજે દેખાડી દે છે શેનેડો બનાવેલો ટુ વ્હીલ નો. હા ભાઈ. કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? તમે આવો જૂને ટોવેલ માં જો સનાડો જોયો હોય તો આજે આપણે રવિભાઈ સાથે વાત કરીશું અને રવિભાઈ ને બતાવવાનું છે કે જૂને ટોવેલ માં કેવી રીતના સનાડો બને છે. તો રવિભાઈ તમને આજે બતાવું કે જૂનું ટોવેલ તમારું લાવો ને એટલે આવો સનાડો તમને બનાવી આપું. તો ભાઈ મારે પણ આવો શેનેડો બનાવવાનો છે. તો રવિભાઈ તમને એટલું બતાવું કે આ સનાડામાં કઈ કઈ સિસ્ટમ આવે છે ને એ તમને A to Z સિસ્ટમ આજે હું વિડીયોમાં બતાવી દેવાનો છે. ભાઈ તમને છે ને બેસવા માટે ટ્રેક્ટર જેવું સીટાઈ આપવામાં આવે છે. ઓકે ભાઈ. જો તમારે ખાતર લઈ જવું હોય, બિયારણ લઈ જવું હોય ને તો આવું તમને પાટીઓ ફિટિંગ કરી દેવામાં આવે છે. ટાયર રવિભાઈ જો તમારે એમાં 16, 18, 20, 22 અને 24 ની જાળી કરવી હોય ને એ પણ ટાયરમાં સેટ થઈ જશે. ઓકે ભાઈ. રવિભાઈ તમારે ગાડીને રિવર્સ લઈ જાવ ને તો રિવર્સ પણ હાલશે અને આગળ પણ હાલશે. હાઈ લો સ્પીડ અને રિવર્સ ના ગેર પણ આમાં આપવામાં આવે છે. બધી આપવામાં આવે છે ભાઈ. બધી આપવામાં આવે છે. ભાઈ તમારે પણ ભાઈ આવો શેનેડો બનાવવો હોય તો ભાઈ તો ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક નો તમે કોન્ટેક્ટ કરી લો. કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળતા જ હશે. ભાઈ પેસેલર ટ્રેક્ટર જેવા આવું છે ભાઈ. રવિભાઈ આમાં ટ્રેક્ટર જેવો હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવે છે. તમારે જો હાઇડ્રોલિક સેડે ઉપાડવું હોય ને તો ટ્રેક્ટર ની વાળો જ આમાં હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવે છે. આ ભાઈ હાઇડ્રોલિક કેસે ઉપડતી है? આમાં રવિભાઈ હાઇડ્રોલિક તમને ઉપાડીને બતાવું. રવિભાઈ તમને આગળ જો ઉપાડીને બતાવું કે કેવી રીતના હાઇડ્રોલિક ઉપડે છે. તો ભાઈ તો ફાઇનલ ભાઈ હાઇડ્રોલિક ઉપડી રહ્યો છે ભાઈ. રવિભાઈ જોયું ને હાઇડ્રોલિક બેસાડવાનો અને ટ્રેક્ટર ની વાળો જ હાઇડ્રોલિક ઉપડે છે. ભાઈ તમારે પણ ભાઈ લેવું હોય શેનેડો તો ભાઈ આ ભાઈ ને કોન્ટેક્ટ કરો. જનીલભાઈ આ પંખો છે ને આપણે એટલા માટે આપીએ છીએ કે ગાડી હીટિંગ ન થાય. તમે 2.5 થી 3 કલાક સુધી ગાડી હાકો ને તો ગાડી તમારું ગરમ ન થાય. તો ફાઇનલી તમે આ વિડીયો જોયો ને, જો આવું જૂનું ટુ વ્હીલ તમારું લાવો ને એટલે જો આવો સનાડો બનાવી દેવામાં આવે છે. ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક બોડીદર, ગામ બોડીદર, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ.